સુરતના માથાભારે સજ્જુ કોઠારીના ઘરની બહાર બિનવારસી હાલતમાં લક્ઝરિયસ કાર પાર્ક કરાયેલી પોલીસને મળી આવી હતી। મર્સિડીઝ ફોર્મેટિક, જેગવાર, એમજી હેક્ટર અને ઇનોવા ક્રિસ્ટા જેવી લક્ઝરિયસ કાર સજ્જુ કોઠારીના ઘર નજીક ધૂળ ખાતી હતી। માથાભારે સજ્જુના ઘરથી જ્યારે આ તમામ કાર પોલીસે જપ્ત કરી પોલીસ મથકે લઈ આવી ત્યારે લોકોએ જણાવ્યું કે તે વ્યાજખોરી અને એક્સટોર્શન કરી બીજાની ગાડી લઈને આવતો હતો। તેના ડરથી અત્યાર સુધી કોઈ પણ પોતાની આ કાર લેવા માટે પરત આવ્યું નથી અને પોલીસ સ્ટેશને પણ ગયું નથી, જેથી પોલીસને નોટિસ આપવી પડી છે। ડીસીપી વિજયસિંહ ગુર્જરે જણાવ્યું હતું કે અસામાજિક તત્વો વિરુદ્ધ જે કાર્યવાહી ચાલી રહી હતી તેમાં આરોપી સજ્જુ કોઠારી હતો, જેના પર 33 જેટલા ગુનાઓ દાખલ છે અને 2 વખત ગુજસીટોક લાગુ કરવામાં આવ્યો છે। તેણે ગેરકાયદે દબાણ કર્યું હતું। ત્યારે અમે ત્યાં ગયા અને જોયું કે 4 કાર આમ જ પાર્ક કરેલી હતી। નજીકના લોકોએ જણાવ્યું કે આ તમામ કાર સજ્જુ કોઠારી વાપરતો હતો। તેમણે જણાવ્યું હતું કે એક જેગુઆર કાર છે જે રાજકોટ પાર્સિંગ છે, એમજી હેક્ટર કાર વલસાડ પાર્સિંગની છે અને ત્રીજી ઇનોવા ક્રિસ્ટા સુરતમાં રજીસ્ટર્ડ છે। ચોથી મર્સિડીઝ કાર હરિયાણામાં રજીસ્ટર થયેલી છે। ચારેય કારના માલિકોની વિગતો કાઢી તેમને નોટિસ પાઠવવામાં આવી છે। તેમના આવ્યા પછી તેમનું સ્ટેટમેન્ટ લેવામાં આવશે અને જે પણ કાયદાકીય કાર્યવાહી હશે તે કરવામાં આવશે। સજ્જુ કોઠારીના નજીકના લોકોએ જણાવ્યું હતું કે આ કાર વ્યાજખોરી અને એક્સટોર્શનમાં લીધેલી છે। જો આ વાસ્તવિકતા હશે તો તેની સામે પણ કડક કાર્યવાही કરવામાં આવશે। एटवा पुलिस स्टेशन की हद में सज्जू कोठारी करके एक आरोपी है। इसके ऊपर 33 टोटल गुना है, 2 गुजसीटोक के और बाकी दूसरे गुना है। अभी जब माननीय एचएम सर, माननीय डीजी सर, सीपी सर इनके निर्देश मुजब जब ये आपराधिक तत्वों पे कार्यवाही चल रही थी तो वहाँ डिमोलिशन तोड़ा गया, तो वहाँ रोड पे 4 गाड़ियाँ खड़ी थी। इनके बारे में आसपास पूछताछ की गई तो लोगों ने बताया कि सज्जू कोठारी इनको यूज करता था, कोई क्लेम करने नहीं आया। इनके ऑनरशिप चेक की गई तो एक गाड़ी वलसाड में रजिस्टर्ड है, एक गाड़ी सूरत में रजिस्टर्ड है, एक राजकोट में, एक हरियाणा में। एक गाड़ी में से जगुआर गाड़ी है, एक मर्सिडीज की गाड़ी है, एक एमजी हेक्टर है और एक इनोवा है। अभी सभी मालिक हैं, उनको नोटिस दिया गया है, उनको बुलाया गया है और आने के बाद में वो जो भी फरियाद करते हैं कि व्याजखोरी में रखी हुई है, कि खरीदी हुई है, किस किस पैसे से खरीदी हुई है, वो सारी पूछताछ बाद में की जाएगी और उसके बाद जो भी चीजें सामने आएगी उसके अनुसार आवश्यक कार्यवाही की जाएगी। ब्यूरो रिपोर्ट S24 न्यूज, सूरत।